પોરબંદરની આર્ટ ગેલેરીમાં યુવા ફોટોગ્રાફર શ્યામ લાખાણીની તસવીરોનું સોલો પ્રદર્શન થ્રુ માય આઈસનો પ્રારંભ થયો છે. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. ત્યારે ગઈકાલે તારીખ 20ના રોજ મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે યુવા ફોટોગ્રાફર શ્યામ લાખાણીના કેમેરાની આંખે કંડારેલ અદ્ભુત ફોટોગ્રાફનું પ્રદર્શન થ્રુ માય આઈસનો પ્રારંભ કરાયો છે. લલિત કલા એકેડમી દ્વારા આયોજિત શ્યામનું પ્રથમ સોલો ફોટો એક્ઝિબિશન મારી આંખો દ્વારા એ માત્ર તસવીરોનું પ્રદર્શન નહીં પરંતુ એક લાંબી યાત્રાનું દ્રશ્ય રૂપાંતર છે. અહીં પોરબંદર ઉપરાંત વિવિધ શહેરોમાં કેમેરામાં કંડારવામાં આવેલ 40થી વધુ કલાત્મક તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જે એક સે બઢકર એક તસવીરો નિહાળી કલાપ્રેમી જનતા પણ અભિભૂત થઈ હતી અને કળાને બિરદાવી હતી. શ્યામની ફોટોગ્રાફીની સફર કોઈ એક દિવસથી નહીં પરંતુ બાળપણથી જ શરૂ થઈ. માત્ર 6 વર્ષની ઉંમરે પિતાની આંગળી પકડી લગ્ન ફોટોગ્રાફીના વિશ્વમાં પ્રવેશ કર્યો. પિતા હરીશ લાખાણી છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી ફોટોગ્રાફીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર શ્યામ માટે માત્ર માર્ગદર્શક નહીં પરંતુ વિચાર અને શિસ્તનો આધાર રહ્યા છે. માત્ર 10 વર્ષની ઉંમરે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા આયોજિત ફ્લેમિંગો ઓફ પોરબંદર લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં પ્રાપ્ત થયેલો પ્રથમ એવોર્ડ તેની કલાત્મક યાત્રાનું પ્રથમ પ્રકાશ ચિહ્ન બન્યો હતો. 2019માં શ્યામે ડૉક્ટર વી.આર. ગોઠાણીયા કોલેજમાં બેચલર ડિગ્રીના અભ્યાસ સાથે એ જ કોલેજમાં વિશેષ 2 વર્ષીય ફોટોગ્રાફી કોર્સ પૂર્ણ કર્યો, જ્યાં તેઓ ફોટોગ્રાફીના લેક્ચર્સ અને પ્રેક્ટિકલ ક્લાસીસ પણ લેતા રહ્યા. તેની કૃતિઓ 2015, 2016 અને 2018માં અમદાવાદમાં યોજાયેલી ફોટો એક્ઝિબિશનમાં પસંદ થઈ. ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડમી સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન સહિત અનેક એવોર્ડ્સ તેમની સફરમાં ઉમેરાયા. 2023 અને 2024માં લલિત કલા એકેડમીની નેશનલ વર્કશોપ માટે પસંદ થવું એ તેની કલાત્મક યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ રહ્યો. 2021માં તેની તસવીરો વૈશ્વિક સ્તરના બેટર ફોટોગ્રાફી એશિયન ફોટોગ્રાફી મેગેઝિનમાં પ્રકાશિત થઈ, જ્યાં પોરબંદરમાં કેપ્ચર કરેલી તેની કૃતિઓ 3 વખત સ્થાન પામી. હાલમાં શ્યામ લાખાણી તેમના પિતા હરીશ લાખાણી અને ભાઈ હિત લાખાણી સાથે લાખાણી ફોટો આર્ટ એન્ડ ફિલ્મ્સ પોરબંદર ખાતે કાર્યરત છે. આ ફોટો પ્રદર્શન સોમવારના તારીખ 22 સુધી ચાલુ રહેશે, જેથી શહેરની કલાપ્રેમી જનતાને અહીંની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદરમાં મારું પ્રથમ સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે. આજથી મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ચોપાટી ખાતે તારીખ 20, 21 અને 22 તારીખે 3 દિવસ માટેનું ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે. તો પોરબંદર વાસીઓના દરેક ચાહનાનોને નમ્ર વિનંતી છે કે આ એક્ઝિબિશનમાં પધારો. આ એક્ઝિબિશનમાં તમને ઓડિશા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને એ બધી સિટીઝના લાઈફ ઉપર અને ફેસ્ટિવલ્સ ઉપરના ફોટોગ્રાફ્સ જોવા મળશે. અને ખાસ કરીને કચ્છની રતનાલની હોળી જે એકદમ દુર્લભ અને ટ્રેડિશનલ ગણાય છે, ત્યાંના ફોટોગ્રાફ્સ તમને જોવા મળશે. 40થી વધારે ફોટોગ્રાફ્સનું પ્રદર્શન આયોજન કર્યું છે. તો બધાને નમ્ર વિનંતી કે તારીખ 20, 21 અને 22 તારીખે ખાસ પધારજો. થેન્ક યુ. શ્યામ લાખાણીનું ફોટોગ્રાફીનું સોલો એક્ઝિબિશન જોયું અને એમનું ઓપનિંગ પણ બહુ જ નાની ઉંમરમાં શ્યામે આ ફોટોગ્રાફીની કલાને હસ્તગત કરી છે અને એણે રાષ્ટ્રીય કક્ષાએ અને બીજા દેશોમાં પણ પોતાના ફોટોગ્રાફી દ્વારા નામના મેળવ્યા છે. આપણા સૌનું ગૌરવ છે. પોરબંદર એક પ્રવાસી સ્થળ છે. એક તરફ ભગવાન સોમનાથ છે, એક બાજુ ભગવાન દ્વારકાધીશ છે. અહીંયા સાસણ અને બરડાની અંદર આપણા જે એશિયાની એકદમ વારસો કહેવાય એવા એશિયાટિક લાયનનું પણ નિવાસસ્થાન છે, દરિયા કિનારો છે, પક્ષી અભયારણ્ય છે અને પ્રવાસન માટેની અનેક સંભાવનાઓ અહીંયા પડેલી છે. અને આ સંભાવનાઓ જ્યારે સાકાર થશે ત્યારે જે નેચરલ ફોટોગ્રાફી અને પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અહીંયા પણ ખૂબ મોટા સ્કોપ રહેલા છે.
એટલે શ્યામને આ એક્ઝિબિશન માટે હું અભિનંદન આપું છું અને અપેક્ષા રાખું છું કે ટુરિઝમના વિકાસની અંદર પણ આપણા પોરબંદરને શોકેસ કરી એ આપણું પોરબંદરનો ગરડા અભયારણ્ય હોય, આપણો સમુદ્ર કિનારો હોય, આપણા હેરિટેજ વારસો હોય આપણો કે પક્ષી અભયારણ્ય હોય, એને બરોબર શોકેસ કરીને દુનિયા સમક્ષ મૂકે અને એના દ્વારા પોરબંદરનું નામ પણ રોશન કરે એવી અપેક્ષા સાથે ભાઈ શ્યામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું.